હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને મજામાં જ રહેવાનું હોય. ગઢપુરની ધમાલ ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે. હવે આજે અત્યારે પાછો આપણે એક નવો બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. હાલો આગળ મળીએ, ક્યાં જઈએ છીએ, શું છે જાણવા જોવા મળશે. વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ગઢપુરમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ અને સામાકાંઠાનો ગઢપુરનો દરવાજો અક્ષર દ્વારા આગળ આપણે જઈશું. ક્યાં જઈએ છીએ બન્યા રહેજો, સસ્પેન્સ છે. જેમ જેમ આગળ વધતા જઈશું એમ તમને ખબર પડશે ક્યાં જઈએ છીએ. બરાબર, વરસાદ તો સારો આવે એવું લાગે છે. આવશે તો ખરો જ તે, તો આવે તો આપણે તો જવાનું જ છે, એ તો પાકું જ છે. બન્યા રહ્યો વિડીયોમાં આગળ. વાહ ભાઈ વાહ, તમે નજારો જોવો, વ્યૂ આમ જોવો, આમ લીલોતરી તો તમે જોવો. રોડ ઉપર હાલ્યા જઈએ છીએ ભાઈ. વરસાદનો માહોલ, ઝરમર ઝરમર વરસાદ આવે છે. કુદરતના ખોળે હો મારા ભાઈ, જોરદાર. હમણાં આગળ પાછો કાળુભાર ડેમ તમને દેખાડો. કાળુભાર ડેમ પાણી હોય તો પાણી દેખાડીશું, ડેમ નો તો નજારો હું તમને દેખાડીશ હો ભાઈ. બન્યા રહેજો વિડીયોમાં, એક ધારા બન્યા રહેજો. આવે જ છે આગળ કાળુભાર ડેમ. એ આપણો કાળુભાર ડેમ પ્રખ્યાત હો, કાળુભાર ડેમ જોરદાર હો. ગઢડા તાલુકામાં મોટા ડેમમાં આનું નામ આવે છે એવો આ કાળુભાર ડેમ. નજારા જો ચોમાસામાં આની કઈક મજા અલગ હોય. જોઈ લો, ઢોર સારવા વિયાવાન ભાઈબંધ મિત્રો આ ઓલામાં મોજ કેવી કરતા છે. કાળુભાર કાળુભાર સુપર હો. હાલો, તો હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં પહોંચવામાં છીએ. નજારો જોવો તમે. 4 લેન રોડ હો ભાઈ, કાંઈ નો ઘટે. આવું કંઈક છે ભાઈ. અને નીકળ્યા છીએ. મોજ આવે હો, પણ મોજે દરિયા મોજ કરવાની અને ફરવા નીકળી ગયા ભાઈ. એમ તો ઘરવાર તમને બધાને ફરવા લઈ જાવ એ બાને તમે મારી હારે તો છો જ ને વિડીયો જોતા, એટલે તમે મારી હારે આવે તો સમજવાનું. જઈએ છીએ હવે જ્યાં આપણે જવાનું છે દર્શન કરવા, ત્યાં થોડાક આગળ રહે છે. હાલો તમને આગળ દેખાડું.
એવી રીતે આપણે મેરડીમાના દર્શને આવ્યા હતા. અંગોળાથી 8 કિલોમીટર જેવું થાય છે. તો આવવાનો મોકો હતો. મેરડીને આવ્યા હતા દર્શન કર્યા. અને હજી પરિવારના દાદા જીવા દાદા એના પણ દર્શન કરવાનો આપણને લાભ મળ્યો છે. હવે અત્યારે ઘડીક અહીંયા બેસી કેમ પણ મજા આવે ને. મેરડીમાના દર્શને આવ્યા નહીં નંદો ખુલ્લું વાહ વાહ ઝાડવા હેઠે બેસવાનું. મેરડીમાના દર્શન કર્યા ને પછી તો ઘડીક તો આપણે તો બેસવું પડે ને. અહીંથી એટલે હડમિત્યા પાછું આવ નજીક જ થાય છે. રંગોળાથી હડમિત્યા જાઓ ને એટલે વચ્ચે 7 કિલોમીટર 5-6 કિલોમીટર જેવું હાલો ને ત્યાં મેરડીમાનું મંદિર આવે છે. સરસ મજાનું મંદિર, વિશાળ જગ્યા છે અને મજા આવે એવું છે. હડમિત્યા જવું હતું પણ હવે હડમિત્યા તો બધું અત્યારે નથી નીકળાય એવું. અહીંથી હજી આપણે પાછા હજી જઈએ કંઈક સારું લોકેશન આવે મજા આવશે. એવી રીતે આપણે આવ્યા હતા રાજા મેરડીમાના દર્શને રંગોળા ગામે. આવો વિડીયો હતો. વિડીયો જોવાની બહુ મજા આવશે. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ. હવે મળીશું નવા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.